નમસ્કાર મિત્રો, આ લોકો નંદી મહારાજને દોડાવીને મારે છે મિત્રો. આવા લોકોને ખરેખર સજા થવી જ જોઈએ મિત્રો. તમારું શું કહેવું છે કમેન્ટમાં મિત્રો જરૂરથી જણાવજો, અને આ વિડીયો છેલ્લે સુધી તમે પણ જોજો મિત્રો. તમારા પણ હોશ ઉડી જશે મિત્રો. હલો, અમૃતભાઈ બોલો છો? ઓય હું મહેશભાઈ બોલું છું, પ્રાણી અત્યાચાર નિવારણના સભ્ય છું અને પ્રાણી અત્યાચાર નિવારણ માંથી બોલું છું. બોલો સાહેબ. તમારો એક વિડીયો વાયરલ થયો છે. તમે એક નિર્દોષ અબોલા નંદીને દોડાવીને મારી રહ્યા છો, તો આવું ઓય કેમ તમારે કરવું પડ્યું? એ સાહેબ મારે ખેતર છે. હા ખેતરમાં હું મેથી પાવી હતી. હા એટલે મેથી કમ્પ્લીટ ખોયેવી થઈ ગઈ હતી. માલને ખોયેવી થઈ ગઈ હતી. હા એટલે ખેતરમાં એને ધગડીને આવો, હા એને 4-5 કોટાળી હેરિયા બોધલ હતી. હા કોટાળી હેરિયા હું રોજ 4-5 વાર આવી જતો તો ને લારી દોડતો તો મારવા. હા એટલે એને ખેતરેથી લઈ હા અને 500 મીટર જેટલો છરડો છેટો છે. હા ઈ છરડામાં એને ગૌશાળા હમો કર્યો બરો. એટલે સાહેબ કરવું પડ્યું. એટલે આ કેટલા મહિના પહેલા તમે આવું કર્યું? કેટલા દિવસ પહેલા? આ કર્યું આપણે દિવાળી પછી. દિવાળી પછી. હવે જો જે નંદીના જે હકનું ગોચર છે લોકોએ લઈ લીધું. શમશાનોમાં દબાણ કર્યું, તળાવોમાં દબાણ કર્યું, રોડની સાઈડોમાં દબાણ કર્યું, ગામ ગુંદરા ચોટામાં બધે દબાણ કર્યું હોય તો એ માણસ જે એના હકનું હતું એ બધાય લઈ લીધું હોય તો એ પછી ભૂખી મરતો માણસ ક્યાં આવે? ના ના, પણ અમારા તો શરડામાં સાહેબ ગૌચર તો છૂટું પડ્યું છે. અરે પણ તો બીજે તો તમે જો અત્યારે તમારું જો સર્વે અમે તપાસ કરાવી તો તમે પણ થોડા ઘણું તો દબાણ કર્યું જ હશે ને? રોડ નું અમારે તો જરાય દબાણ નથી. તમે નહીં તો તમારા ભાઈઓએ ગમે એને ગામ લોકોએ કર્યું છે ને, એટલે ક્યાં જાય? એનું જે હકની જે જમીન હતી એ લઈ લીધી હોય પછી ભૂખી મર તો ક્યાં આવે? પછી બીજું, તમને આવી રીતે તમારું બધું લઈ લીધું હોય અને કોઈ ખાવા પીવાનું ન હોય, કોઈ રસ્તો ન હોય, તમને દોડાવીને આવી રીતે કોઈ મારે તો તમે શું કરો? એટલે સાહેબ એને ખૂબ દોડાયો તો ખૂબ ગમાર્યો ખૂબ દોડ્યો છે. ભૂખ્યો હોય એને કોઈ અત્યારે કોઈ જોયું છે કે એને 2 ટાઈમ કોઈ ખવડાવે એવો કોઈ માણસનું નામ આપો તમારા ગામમાં, કે એવો કોઈ હરીનો લાલ હોય કે 2 ટાઈમ એને ખવડાવતો હોય, દવા કરતા હોય, એનો ઉપરાળો લેતો હોય, એના માટે સુપ્રીમ કોર્ટ સુધી લડતો હોય, એના માટે વકીલ રોક્યા, એવો કોઈ દયાળુ છે એનો ઉપરાળો લેવા વાળો હોય, સાચો માણસ હોય એવો તમે જોયો છે? જો અહીંયા મોટા ભાગે રાક્ષસના પેટના જ જોવા મળે છે કે એને આવી રીતે હુમલા કરી રહ્યા છે, મારી રહ્યા છે? ના ના સાહેબ, અમે ઈ કહો કે આ લંપી આપણે વાયરસ આવ્યો તો અમે ગાયની ખૂબ સેવા કરી હતી. તમે આ જે કાર્ય કર્યું છે ને એ દેશના સંવિધાન વિરુદ્ધ કાર્ય કર્યું છે અને બધા દેશના સર્વ ધર્મના વિરુદ્ધ કાર્ય કર્યું છે, માનવતા વિરુદ્ધનું કાર્ય કર્યું છે. અને તમને સજા થવી જોઈએ. જ્યાં સુધી સજા ન થાય ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ સુધી લડતા રહેવું જોઈએ. એ અમારી ફરજ છે કે સુપ્રીમ કોર્ટ સુધી લડી અને એનું ઉપરાળું લઈ. એ તો બોલી શકતો નથી, એનું ઉપરાળું લઈને તમને સજા અપાવવાની. ના સાહેબ, એવું ચોક્કસ. અરે એવું ન કરો. તમે એને દોડાયો છે. જ્યારે તમારા જેવા લોકો પકડાય છે, માનવતા વિરુદ્ધનું કાર્ય કરે છે, સંવિધાન વિરુદ્ધનું કાર્ય કરે છે, ધર્મના વિરુદ્ધનું કાર્ય કરે છે, જે અંદરથી રાક્ષસ બની જાય છે, ત્યારે ઈ શું બનું કાઢે? સાહેબ હું ગરીબ છું. અરે સાહેબ એવું ન કરો. હવે બીજી વાર જ્યારે પકડાય ત્યારે કે હું બીજી વાર નહીં કરું. અને ખોટી ફરિયાદો કરશે બચવા માટે, એટલે એ પોલીસ જોડે છેતરપિંડી કરે છે, દેશના સંવિધાન જોડે છેતરપિંડી કરે છે, કાયદા જોડે છેતરપિંડી કરે છે, અને ઉપરથી ઉલટા આરોપ આપે છે જીવદયા પ્રેમીઓ ઉપર. આ અમે જોઈ રહ્યા છે. આ અમારું જીવન છે. અમે તમને છોડશું નહીં, સુપ્રીમ કોર્ટ સુધી નહીં છોડું, અને તમારી ઉપર કેસ થશે. અમે એનું ઉપરાળું લેશું અને તમને સજા નહીં મળે ત્યાં સુધી આંદોલન કરશું, બધું જ કરશું. અબોલા માટે મરી જવા તૈયાર છે, બાકી તમને છોડવામાં નહીં આવે. તમને આવો સજા મળશે તો બીજો આવું કરતો 100 વાર વિચાર કરશે. ના ના સાહેબ, ઈ તો વાત સાચી છે, પણ અમે સાહેબ એને કોઈ ઘણો દોડાયો તો નળતો તો ને, એટલે સાહેબ એને એમ કર્યું છે. તમારે એનો પ્રાયશ્ચિત કરવા માટે તમે એના પગમાં ચંપલ છે, હળવાના પગે દોડો, ભૂખ્યા તરસા દોડો અને દોડ કરો 2 કિલોમીટર. ને તમે તમારા જે બીજો તમારા જે ચલાવવાળો હતો એને કોઈ મને ધોકા માર, વારા ફરતી ધોકા મારો એકબીજાને. તમે જો વેદના શું હોય છે, વેદના દરેકને સરખી હોય છે. ના ના સાહેબ, વાત તો તમારી ડાઈટ છે. આપણે ઈ તો હવે હદમાં છે, પણ હવે અમારા સાહેબ ભૂલ છીપરી શું કરવું હવે કહો?
ભૂલથી ફરી શું કરવું કહો? ભૂલ થઈ ગઈ તો બસ તૈયાર રહો. તમને અમે ધારીએ છીએ આ કર્મના સિદ્ધાંતને, આ દેશના સંવિધાનને પ્રાર્થના કરીએ છીએ કે ખરેખર કોઈ પણ માણસ રાક્ષસ બનીને તમને બચાવવા ના આવે ને તમને 3 વર્ષની જેલની સજા થાય. અને જેવી એની વેદના હતી એની હજારો ગણું તમને વેદના થાય. એટલે બીજો તમારી પાસે બીજો અહીંયા એવો સંદેશ જાય કે અબોલાનો ઉપરાળો લેવા વાળા પણ આ દેશમાં કાયદો છે. આ દેશમાં એવા પણ માણસો છે કે અબોલાનો ઉપરાળો લે છે. મારે આવું કાર્ય રાક્ષસી કૃત્યોનું મને સજા મળવી જોઈએ. અને મારા જેવું જે કરે છે એને દરેકને સજા મળવી જોઈએ. બસ એ ઉદાહરણ પૂરું પાડવા અને સંદેશ આપવા માટે જ તમને સજા મળવી જોઈએ. હવે સાહેબ ભૂલ થઈ ગઈ શું કરો કહો? હવે ભૂલ તમે થઈ ગઈ. કોઈ તમારા ખેતરમાં કોક ધોકા લઈને તલવારો લઈને આવી હોત ને તમારી મેથી લઈ લીધી હોત, તમે શું કરો? તમને તમારા માથામાં પિસ્તોલ ભીડાવી હોત કે મૂકી દે રૂપિયા, તો તમે આપોત કે નહીં તમારા હાથે? હવે ઈ તો સાહેબ હવે બધું એટલે કરો. તમે આ મૂંગો છે એટલે એનો ગેરલાભ ઉઠાવો છો, એના મૌનનો ગેરલાભ ઉઠાવો છો. શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. આ તમારા આવા પાપના લીધે આ ધરતીકંપ થાય છે અને આવા રોગો આવે છે, કોરોના આવા રોગો આવે છે તમારા જેવા પાપીઓના લીધે. શરમ આવી જોઈએ, શરમ. કોઈ માથા ભારી હોય અને તમને પિસ્તોલ ભીડાવી હોય, ધમકી આપે, બધું આપી દો છો. ને એક મૂંગો જીવ છે, બોલી નથી શકતો, બિચારો અનાજ છે, એને ખાવા પીવાની કોઈ સગવડ નથી, ભૂખે મરતો આવ્યો હોય, એ તો તમારું કલ્યાણ કરવા આવે છે. તમારું ખાવા નહીં, તમારી પેઢીઓ તારવા આવે છે. તમારા અત્યારે ઘરનું ખાવા આવીને તમને આશી દઈને જવા વાળો છે, તમે ઓળખી નથી શકતા ને એની ઉપર અત્યાર કરો છો. શરમ આવી જોઈએ તમારા જેવા માણસોને. સાહેબ વાત તો તમારી રાઈટ છે, પણ હવે તમને કોઈ પિસ્તોલ પીડાવીએ તો શું કરો? રૂપિયા આપો કે નહીં? બધું સાહેબ કરો. બધું કરો તો એ મૂંગો છે, એક બિચારો 2 બટકો ભૂખ્યો છે, એ તમારું કલ્યાણ કરવા આવે છે, આશીર્વાદ આપીને જાઓ. એની ઉપર તમે આવો અત્યાચાર કરો છો, શરમ નથી આવતી? અને તમારી ઉપર કોઈ આવું કોઈ એક શબ્દ બોલી જાય, તમે ખોટા કેસ કરવા જાઓ છો, મારી ઉપર અત્યાચાર થાય, મારી ઉપર આમ થાય તેમ થાય. અને આ મૂંગો છે તો આવું તમને નથી બોલી શકતો, એનો ગેરલાભ ઉઠાવવાનો. સુવાળીએ ચડો છો, કોટાળી એકવાર ચડો, ખબર પડે. કોટાળી સાહેબ નથી ચડાય એમ? નથી ચડાય એમ તો પછી આ ધંધા રહેવા દો. હવે તૈયાર રહેજો, તમારી ઉપર કેસ થશે, છોડવામાં નહીં આવે. હવે તમે શું બોના કાઢશો ખબર છે? હવે તમે ગરીબ બની જશો, તમે રાજકારણના છેડા અડશો, બધું કરશો, કોઈ કામ નહીં આવે. અને જે કોઈ તમને સપોર્ટ કરશે એને જાહેર કરવામાં આવશે, એની ઉપર કેસ ઠોકવામાં આવશે, તમને છોડવામાં નહીં આવે, એટલું યાદ રાખજો.